લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર શહેરના વન વિભાગના ગાર્ડનના કામ દરમિયાન સુરક્ષાને લઈને ગંભીર સવાલો. રાધનપુર શહેરમાં વન વિભાગના ગાર્ડનના કામ દરમિયાન સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. મહેસાણા રોડ પર પંચાલવાડી નજીક હાઈ વોલ્ટેજ વીજ લાઇનની નીચે ચાલી રહેલી કામગીરી ચર્ચાનો વિષય બની છે. રાધનપુરના મહેસાણા રોડ ઉપર પંચાલવાડી પાસે વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવી રહેલા ગાર્ડનના મુખ્ય ગેટનું કામ ચાલી રહ્યું છે. ગેટની ઉપરથી હાઈ વોલ્ટેજ વીજ લાઇન પસાર થતી હોવા છતાં સ્થળ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા જોવા મળતી ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. લોખંડ અને ઇલેક્ટ્રિકલ કામગીરી વચ્ચે કામદારોની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે આવી કામગીરી દરમિયાન જરૂરી સેફટી સાધનો, બેરિકેડિંગ અને તકેદારીના પગલાં અનિવાર્ય છે. મળતી માહિતી મુજબ વીજ વિભાગ દ્વારા સંબંધિત વીજ કનેક્શન અંગે પણ કાર્યવાહી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હવે વિકાસના કામો સાથે સુરક્ષાના ધોરણોનું પાલન થાય છે કે નહીં તે મુદ્દે જવાબદાર વિભાગો સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિકોએ માંગ કરી છે કે હાઈ વોલ્ટેજ લાઇન નજીક ચાલી રહેલા કામનું તાત્કાલિક નિરીક્ષણ કરી જરૂરી સુરક્ષા વ્યવસ્થા નિશ્ચિત કરવામાં આવે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.